Hello class, good morning. Welcome back to the next lecture. In this lecture, we will start our new unit number 2, antigen and antibody. Right? Last lecture में आपने first unit complete करूँ. Now move towards the next unit, antigen and antibody. This is the unit number 2. And this is the topic of 2.1. Definition of antigen and factor affecting and immunogenicity. And antigen ની definition અને ના ઉપર क्या factor affect કરે છે આપણે ડિસ્કસ કરવાનું છે. તો પહેલા antigen અને એના વિશે ઇન્ફોર્મેશન લઈએ. એના પહેલા થોડા ટર્મ્સ છે આપણે જોઈ લઈએ કે જેનાથી આપણે antigen અને immunogen શું છે બંનેનો ડિફરન્સ છે આપણે ખબર પડી શકે. તો antigen ની આપણે વાત કરીએ. एंटीजन એટલે એવા મોલેક્યુલ્સ કે જે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થયો છે એના લીધે જે ફાઇનલ પ્રોડક્ટ મળે છે એની સાથે બાઇન્ડ થઈ શકે એને આપણે કહીએ એન્ટીજન. સપોઝ કે કોઈ એન્ટીજન બોડીમાં એન્ટર થયો છે, બી સેલ એક્ટિવેટ થયો ને એના લીધે જે એન્ટીબોડી બની આ જે એન્ટીબોડી બની એ એન્ટીબોડી સાથે જો કોઈ કમ્પાઉન્ડ બાઇન્ડ થશે તો એ કમ્પાઉન્ડને આપણે કહીએ એન્ટીજન. એટ સિમ્પલ એન્ટીજન શું છે? ઇમ્યુન રિસ્પોન્સના લીધે જે બી કઈ ફાઇનલ પ્રોડક્ટ મળે છે પછી એ બી સેલ હોય, બી સેલ છે પ્રોડ્યુસ થશે પ્લાઝ્મા સેલ દ્વારા. તો પ્લાઝ્મા સેલ પ્રોડ્યુસિંગ એન્ટીબોડી હોય કે ટી સેલ રિસેપ્ટર થી પ્રોડ્યુસ થયેલા ટી સેલ ઇફેક્ટર હોય એની સાથે બાઇન્ડ થશે તો એવા કમ્પાઉન્ડને આપણે કહીએ એન્ટીજન. સિમ્પલી એન્ટીજન ઇમ્યુન રિસ્પોન્સના લીધે જે એન્ડ પ્રોડક્ટ મળે છે એ એન્ડ પ્રોડક્ટ સાથે જો કોઈ કમ્પાઉન્ડ બાઇન્ડ થઈ શકતા હોય તો એવા કમ્પાઉન્ડને આપણે એન્ટીજન કહીએ. વોટ ઇઝ ધ એન્ટીજેનેસિટી? તો કે કમ્પાઉન્ડની એબિલિટી એને આપણે એન્ટીજેનેસિટી કહીએ. એન્ટીજન છે જે ફાઇનલ પ્રોડક્ટ સાથે બાઇન્ડ થઈ શકે છે ઇમ્યુન રિસ્પોન્સની. તો એ જે એબિલિટી છે એ કમ્પાઉન્ડની તો આપણે એને કહીશું એન્ટીજેનેસિટી. રાઈટ? એન્ટીજન શું છે? ઇમ્યુન રિસ્પોન્સના લીધે જે બી કઈ ફાઇનલ પ્રોડક્ટ જનરેટ થશે એ પ્રોડક્ટ સાથે કોઈ કમ્પાઉન્ડ બાઇન્ડ થાય છે તેવા કમ્પાઉન્ડ આપણે એન્ટીજન કહીએ. અને એ કમ્પાઉન્ડની જે એબિલિટી છે ફાઇનલ પ્રોડક્ટ સાથે બાઇન્ડ થવાની એ એબિલિટીને આપણે કહીશું એન્ટીજેનેસિટી. રાઈટ? હવે આપણે વાત કરીએ ઇમ્યુનોજન. કે ઇમ્યુનોજન શું છે? તો કે ઇમ્યુનોજન એટલે જે કમ્પાઉન્ડ અથવા તો જે સબસ્ટ્રેટ પાસે એબિલિટી છે ઇમ્યુન રિસ્પોન્સને ઇન્ડ્યુસ કરવાની. કોઈ બી કમ્પાઉન્ડ ઇમ્યુન રિસ્પોન્સ ઇન્ડ્યુસ કરે છે, ઇમ્યુન રિસ્પોન્સને એક્ટિવેટ કરે છે તો એવા કમ્પાઉન્ડને આપણે ઇમ્યુનોજન કહીએ. અને એ કમ્પાઉન્ડની જે એબિલિટી છે ઇમ્યુન રિસ્પોન્સ ઇન્ડ્યુસ કરવાની એને આપણે કહીએ ઇમ્યુનોજેનેસિટી. એન્ટીજન અને ઇમ્યુનોજન બંને ફંક્શનલી ડિફરન્ટ છે, બાકી સ્ટ્રક્ચર બંને સેમ છે. ઇમ્યુનોજન છે એ ઇમ્યુન રિસ્પોન્સને ઇન્ડ્યુસ કરશે, ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરશે. જ્યારે એન્ટીજન છે એ રિસ્પોન્સના લીધે જે ફાઇનલ પ્રોડક્ટ બની છે એની સાથે બાઇન્ડ થશે. એને આપણે એન્ટીજન કહીએ. ઇમ્યુનોજન એટલે જે કમ્પાઉન્ડ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરે છે એને આપણે ઇમ્યુનોજન કહીએ. અને એ કમ્પાઉન્ડની એબિલિટીને આપણે કહીએ ઇમ્યુનોજેનેસિટી. રાઈટ? હવે જે કમ્પાઉન્ડ ઇમ્યુનોજન છે દેટ મીન્સ જે ઇમ્યુન રિસ્પોન્સ પ્રોડ્યુસ કરે છે એ એની ફાઇનલ પ્રોડક્ટ સાથે બાઇન્ડ પણ થશે. એટલે જે કમ્પાઉન્ડ ઇમ્યુનોજેનેસિટી છે એની પાસે એન્ટીજેનેસિટી પણ હશે. એટલે ઓલ ઇમ્યુનોજન છે એ એન્ટીજન છે બટ રિવર્સ કે બધા એન્ટીજન છે ઇમ્યુનોજન હોય એવું જરૂરી નથી. એન્ટીજન ધેટ મીન્સ જે ફાઇનલ પ્રોડક્ટ સાથે બાઇન્ડ થાય તો કે જે એન્ટીજન એન્ટીબોડી સાથે બાઇન્ડ થતા હશે જરૂરી નથી કે એ એન્ટીજન ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરી શકે. એટલે જેની પાસે ઇમ્યુનોજેનેસિટી છે એની પાસે એન્ટીજેનેસિટી પણ હશે. ઓલ ઇમ્યુનોજન્સ આર એન્ટીજન બટ ઓલ એન્ટીજન આર નોટ ઇમ્યુનોજન. ઇમ્યુનોજન છે જે ઇમ્યુન રિસ્પોન્સ પ્રોડ્યુસ કરશે તો એ એની જે ફાઇનલ પ્રોડક્ટ છે એની સાથે બાઇન્ડ બી થશે. બટ જે ફાઇનલ પ્રોડક્ટ સાથે બાઇન્ડ
ઇન્ડ્યુસ કરી શકે. તો ઇમ્યુનોજન છે એ એન્ટીજન છે, પણ જે એન્ટીજન છે એને આપણે ઇમ્યુનોજન ના કહી શકીએ. એનું એક એક્ઝામ્પલ લઈએ, હેપ્ટેન. હેપ્ટેન મોલેક્યુલ્સ છે એની પાસે એન્ટીજેનેસિટી છે. એ હેપ્ટેન મોલેક્યુલ છે એની એન્ટીજેનેસિટી પણ એની પાસે નથી. જ્યારે એને બીજા કોઈ કેરિયર પ્રોટીન સાથે બાઇન્ડ કરવામાં આવશે તો એની એન્ટીજેનેસિટી ઇન્ક્રીઝ થઈ જશે. એ ફાઇનલ પ્રોડક્ટ સાથે બાઇન્ડ થશે, બટ એ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરી શકતું નથી. ઇનફ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ નથી કરતું, બટ જે ફાઇનલ પ્રોડક્ટ છે એની સાથે બાઇન્ડ થાય છે. એટલે એની પાસે એન્ટીજેનેસિટી છે, ઇમ્યુનોજેનેસિટી નથી. રિવર્સ પ્રોસેસ, એની પાસે ઇમ્યુનોજેનેસિટી છે, એની પાસે એન્ટીજેનેસિટી હશે. ઇમ્યુનોજન્સ છે એ એન્ટીજન્સ હોઈ શકે, પણ જે એન્ટીજન્સ છે ઇમ્યુનોજન્સ હોઈ શકે એવું જરૂરી નથી. તો આ જે 4 ટર્મ છે એ યાદ રાખવા જરૂરી છે. એન્ટીજન ડિફરન્સ છે, ઇમ્યુનોજન ડિફરન્સ છે, બંને ફંક્શનલી એકબીજાથી ડિફરન્સ છે. એન્ટીજન છે ઇમ્યુન રિસ્પોન્સ પ્રોડ્યુસ કરે એવું જરૂરી નથી, બટ એની જે ફાઇનલ પ્રોડક્ટ છે એની સાથે બાઇન્ડ થશે ફિક્સ છે. ઇમ્યુન રિસ્પોન્સના લીધે જેવી ફાઇનલ પ્રોડક્ટ અથવા તો કોમ્પ્લેક્સ ફોર્મ થશે એની સાથે એન્ટીજન બાઇન્ડ થશે. ઇમ્યુનોજન શું છે તો કે જે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરશે એને આપણે ઇમ્યુનોજન કહેશી. ઇમ્યુન રિસ્પોન્સ જે ક્રિએટ કરે છે, ઇમ્યુન રિસ્પોન્સની એન્ડ પ્રોડક્ટ છે એની સાથે બાઇન્ડ પણ થશે. એટલા માટે આપણે કહી શકીએ કે જે ઇમ્યુનોજન છે એ એન્ટીજન છે, બટ જે એન્ટીજન છે ઇમ્યુનોજન નથી. જે ફાઇનલ પ્રોડક્ટ સાથે બાઇન્ડ થાય છે જરૂરી નથી કે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરી શકે. રાઈટ? સો આ 4 ટર્મ્સ છે એ આપણે અન્ડરસ્ટેન્ડ કરવા જરૂરી હતા. નાઉ હવે આપણે જોઈએ કે જે ઇમ્યુનોજેનેસિટી છે એના ઉપર અમુક ફેક્ટર છે એ અફેક્ટ કરે છે. તો ઇમ્યુનોજેનેસિટી આપણે હમણાં જોયું કે કમ્પાઉન્ડની એબિલિટી ટુ ઇન્ડ્યુસ ઇમ્યુન રિસ્પોન્સ. ઇમ્યુન રિસ્પોન્સ ઇન્ડ્યુસ કરવા માટેની એબિલિટી છે કોઈ બી કમ્પાઉન્ડ પાસે, તો આપણે એને કહીએ ઇમ્યુનોજેનેસિટી. હવે ઇમ્યુન રિસ્પોન્સ ઇન્ડ્યુસ કરવા માટે અલગ અલગ ફેક્ટર છે એ અફેક્ટ કરતા હશે. એમાં આપણે જોઈએ ટોટલ 4 ફેક્ટર છે જે ઇમ્યુનોજેનેસિટી ઉપર અફેક્ટ કરે છે. રાઈટ? ફર્સ્ટ છે foreignness, molecular weight, chemical composition and complexity, and last one is immunogen dose and the route of administration. આ 4 ફેક્ટર છે જે કોઈ બી કમ્પાઉન્ડની ઇમ્યુનોજેનેસિટી ઉપર અફેક્ટ કરે છે. હવે ટર્ન બાય ટર્ન જોઈએ કે કઈ રીતના અફેક્ટ કરે છે. ફર્સ્ટ છે foreignness. foreignness એટલે કે જે પાર્ટિકલ, આપણે બધાને ખબર છે કે જે એડેપ્ટિવ ઇમ્યુનિટી છે એની 4 કેરેક્ટરિસ્ટિક છે. રાઈટ? એમાંની એક છે સેલ્ફ નોન સેલ્ફ, કે પોતાના સેલ છે એને સેલ્ફ અને બીજા સેલ છે એને નોન સેલ્ફ ગણશે. તો જે foreignness છે એટલે જે નોન સેલ્ફ સેલ છે એ જ્યારે બોડીની અંદર એન્ટર થશે અને આપણું બોડી એને નોન સેલ્ફ નથી રિકોગ્નાઇઝ કરતું, તો આપણું બોડી એની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરશે નહીં. એને કહેવાય foreignness, કે બહારનું કોઈ પાર્ટિકલ બોડીમાં એન્ટર થાય છે તો એની પાસે એટલી foreignness હોવી જોઈએ, એબિલિટી હોવી જોઈએ કે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરી શકે. રાઈટ? હવે આપણા બોડીના પાર્ટિકલની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ નથી થતો. જ્યારે લિમ્ફોસાઇટનું ડેવલપમેન્ટ થતું હશે, બી સેલ અને ટી સેલનું ડેવલપમેન્ટ થતું હશે, ત્યારે જેટલા બી સેલ બોડીની અંદર પ્રેઝન્ટ છે એને બધા સેલને સેલ્ફ રિકોગ્નાઇઝ કરશે. રાઈટ? ડેવલપમેન્ટ થઈ ગયા પછી કોઈ બી સેલ એન્ટર થશે તો એ નોન સેલ્ફ હશે. એને કહેવાય સેલ્ફ ટોલરન્સ, કે બોડીના લિમ્ફોસાઇટ છે એનું જ્યારે ડેવલપમેન્ટ થતું હશે, લિમ્ફોસાઇટ થી લિમ્ફોસાઇટ ને બી લિમ્ફોસાઇટ. રાઈટ? ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ ઇમ્યુન સેલ. તો જ્યારે લિમ્ફોસાઇટનું ડેવલપમેન્ટ થતું હશે ત્યારે જેટલા બી બોડીના સેલ પ્રેઝન્ટ છે એ સેલને લિમ્ફોસાઇટ સેલ્ફ ગણશે, અને ડેવલપમેન્ટ થઈ ગયા પછી જે બી કઈ સેલ બોડીમાં એન્ટર થશે એને નોન સેલ્ફ ગણશે. આ જે પ્રોસેસ છે સેલ્ફ અને નોન સેલ્ફ આઈડેન્ટિફાઈ કરવાની એને કહેવાય સેલ્ફ ટોલરન્સ. સેલ્ફ ટોલરન્સ એટલે ટી લિમ્ફોસાઇટ ને બી લિમ્ફોસાઇટનું ડેવલપમેન્ટ થતું હશે ત્યારે પોતાના સેલને ટોલરન્ટ કરી લેશે
એની અગેન્સ્ટમાં રિસ્પોન્સ ક્રિએટ કરશે નહીં. તો કે જ્યારે સેલ્ફ ટોલરન્સની પ્રોસેસ થતી હશે ત્યારે પછી પ્રોસેસ થઈ ગયા પછી કોઈ બી પેથોજન બોડીમાં અથવા તો કોઈ સેલ બોડીમાં એન્ટર થાય છે તો એ સેલ બોડી માટે ફોરેન પાર્ટિકલ છે અને એ ફોરેન પાર્ટિકલની અગેન્સ્ટમાં રિસ્પોન્સ ક્રિએટ થશે. રાઈટ. હવે આપણે જોઈએ કે જે ફોરેન પાર્ટિકલ છે એ ઇનફ રિસ્પોન્સ ક્રિએટ કરતું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ રેડ બ્લડ સેલ. તો રેડ બ્લડ સેલ જ્યારે ડેવલપમેન્ટ થતું હશે ત્યારે લિમ્ફોસાઇટ એને સેલ્ફ ગણશે. હવે એ રેડ બ્લડ સેલ કોઈ બીજા બ્લડ ગ્રુપ વાળા પર્સનની અંદર ટ્રાન્સફર થશે તો પણ એ સેકન્ડ પર્સન છે જેની અંદર રેડ બ્લડ સેલ ટ્રાન્સફ્યુઝ થયા છે એ પર્સનનું બોડી એને નોન સેલ્ફ ગણશે. પછી ભલે સ્પીસીસ બંનેની એક હોય. રાઈટ. હ્યુમન બીંગ છે આપણે નોર્મલી બ્લડ ટ્રાન્સફ્યુઝન સેમ સ્પીસીસમાં કરતા હોય છે. સેમ બ્લડ ગ્રુપ છે તો કોઈ ઇશ્યુ નથી. બટ અલગ બ્લડ ગ્રુપ વાળું બ્લડ જો રેસિપિયન્ટને ટ્રાન્સફ્યુઝ કરવામાં આવે છે તો રેસિપિયન્ટના જે ઇમ્યુન સિસ્ટમના સેલ છે એને નોન સેલ્ફ ગણીને એની અગેન્સ્ટમાં રિસ્પોન્સ જનરેટ કરશે. અને જે નોન સેલ્ફ રિસ્પોન્સ જનરેટ થાય છે એના લીધે જે બી સેલ કાંઈ એન્ટર થયા છે એ બધા કિલ થઈ જાય છે. તો જે બી કંઈ ફોરેન પાર્ટિકલ છે એ ફોરેન પાર્ટિકલ બોડીમાં એન્ટર થઈ ગયા પછી બોડીના સેલે એને નોન સેલ્ફ આઈડેન્ટિફાઈ કરવા પડે. જો આપણા બોડીના સેલ એને નોન સેલ્ફ આઈડેન્ટિફાઈ નહીં કરે તો ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થશે નહીં. એટલે જે ફોરેનનેસ છે સેલ્ફ અને નોન સેલ્ફ કોઈ બી ફોરેન પાર્ટિકલ બોડીમાં એન્ટર થાય છે આપણું બોડી એને નોન સેલ્ફ નથી ગણતું તો ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થશે નહીં. પ્લસ એ બી ડિપેન્ડ કરે છે કે એ કેટલા એમાઉન્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરી શકે છે. એ ફોરેન પાર્ટિકલ છે કેવું છે. જો એ હાઈલી એક્ટિવ હશે તો ઇમ્યુન રિસ્પોન્સ વધારે ક્રિએટ થશે. એટલું એક્ટિવ નથી તો ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે નહીં. રાઈટ. બધા પાર્ટિકલ જે ફોરેન પાર્ટિકલ બોડીમાં એન્ટર થાય છે જરૂરી નથી કે સેમ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરે. અમુક વખત કે જેની ફોરેનનેસ ઓછી છે એ અને ઇનફ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ નથી કરતા તો એવા પાર્ટિકલ સાથે આપણે કેરિયર પ્રોટીન જોઈન કરી દઈએ. રાઈટ. તો એ કેરિયર પ્રોટીન સાથે આપણે જ્યારે બોડીમાં એને ઇન્જેક્ટ કરશું તો એ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરશે. તો ફર્સ્ટ ફેક્ટર આપણે જોયું ફોરેનનેસ કે જે બહારથી પાર્ટિકલ આવે છે એ પાર્ટિકલને આપણા બોડીએ નોન સેલ્ફ રિકોગ્નાઇઝ કરવું પડે. નોન સેલ્ફ રિકોગ્નાઇઝ કરશે તો જ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થશે. અધરવાઇઝ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થશે નહીં. એટલે ઇમ્યુનોજેનેસિટી છે એના પર જે ફર્સ્ટ ફેક્ટર અફેક્ટ કરે છે એ ફોરેનનેસ છે. ઇમ્યુનોજેનિસ આપણે ભણી ગયા કે જે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરે. તો ફોરેન પાર્ટિકલ છે એ પણ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરશે બટ જ્યારે આપણું બોડી એને નોન સેલ્ફ રિકોગ્નાઇઝ કરશે ત્યારે. જો એને સેલ્ફ રિકોગ્નાઇઝ કરશે તો એની અગેન્સ્ટમાં રિસ્પોન્સ ક્રિએટ થશે નહીં. એટલે એવા ફોરેન પાર્ટિકલ કે જે આપણા બોડી એને નોન સેલ્ફ રિકોગ્નાઇઝ કરે છે એની અગેન્સ્ટમાં ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે. સેકન્ડ ફેક્ટર છે જે ઇમ્યુનોજેનેસિટી પર અફેક્ટ કરે છે એ છે મોલેક્યુલર વેઇટ. હવે મોલેક્યુલર વેઇટ છે કોઈ બી ફોરેન પાર્ટિકલનો અથવા તો એન્ટિજનનો એ પણ ઇમ્યુનોજેનેસિટી ઉપર અફેક્ટ કરે છે. જો મોલેક્યુલર વેઇટ હાઈ હશે તો જે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે એ હાઈ હશે. મોલેક્યુલર વેઇટ લો છે તો ઇમ્યુન રિસ્પોન્સ લો હશે. જે પાર્ટિકલનો મોલેક્યુલર વેઇટ અથવા તો જે એન્ટિજનનો મોલેક્યુલર વેઇટ લેસ ધેન 1000 ડાલ્ટન છે એને આપણે સાવ પુઅર ઇમ્યુનોજન કહી શકીએ કે એના લીધે ઇમ્યુન સિસ્ટમમાં કોઈ બી પ્રકારની એક્ટિવિટી થશે નહીં. 1000 થી લઈને 6000 ડાલ્ટન સુધીનો છે મોલેક્યુલર વેઇટ. તો એ મીડિયમ ઇમ્યુનોજન છે કે એનાથી ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે બટ એકદમ હાઈ પીકે નહીં આવે. મીડિયમ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે. બટ જે ઇમ્યુનોજનનો મોલેક્યુલર વેઇટ 6000 કરતા વધારે એનો એકદમ હાઈલી ઇમ્યુનોજન તરીકે વર્ક કરશે. એ વધારે પ્રમાણમાં ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરશે. રાઈટ. જે પાર્ટિકલ વધારે પ્રમાણમાં ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરે છે અત્યાર સુધીમાં એનો મોલેક્યુલર વેઇટ છે 1 લાખ ડાલ્ટન છે. રાઈટ. કે
એકદમ હાઈલી ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરે છે. તો સેકન્ડ ફેક્ટર જે મોલેક્યુલર વેટ છે એના ઉપર બી ઇમ્યુનોજેનેસિટી અફેક્ટ કરે છે. જે એન્ટીજન છે જે ઇમ્યુનોજનનો મોલેક્યુલર વેટ હાઈ હશે એ હાઈલી ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરશે. પણ જેનો મોલેક્યુલર વેટ લો છે એ ઓછો ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરશે. જેનો સાવ ઓછો મોલેક્યુલર વેટ છે એ બોડીમાં એન્ટર થશે તો પણ એના લીધે કોઈ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે નહીં. રાઈટ. થર્ડ ફેક્ટર છે કેમિકલ કમ્પોઝિશન એન્ડ કોમ્પ્લેક્સિટી. હવે જે ઇમ્યુનોજન બોડીમાં એન્ટર થાય છે એની કેમિકલ કમ્પોઝિશન શું છે અને એની કોમ્પ્લેક્સિટી શું છે એના ઉપર પણ ઇમ્યુનોજેનેસિટી છે એ અફેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કોઈ હોમોપોલિમર છે. હોમોપોલિમર સ્ટેટ મીન્સ હોમોપોલિમર્સ એટલે એવા કમ્પાઉન્ડ કે જે સિંગલ અમીનો એસિડના બનેલા હોય અથવા તો સિંગલ સુગર કમ્પાઉન્ડ છે એના બનેલા હોય એને આપણે કહીએ હોમોપોલિમર. તો જે ઇમ્યુનોજનનું કેમિકલ સ્ટ્રક્ચર અથવા તો કોમ્પોઝિશન છે હોમોપોલિમર છે એટલે કોઈ સિંગલ અમીનો એસિડના બનેલા છે ચેઇન ફોર્મમાં તો એટલો ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરશે ને બીકોઝ એ પ્રોટીન અથવા તો જે અમીનો એસિડ છે એની કોમ્પ્લેક્સિટી છે ને એના સ્ટ્રક્ચરની સાવ સિમ્પલ સ્ટ્રક્ચર છે. તો એ સિમ્પલ સ્ટ્રક્ચરના લીધે ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ થશે નહીં. પછી એ હોમોપોલિમર કોઈ ભી ટાઈપના હોય રાઈટ બટ એ હોમોપોલિમર છે એની જે કોમ્પ્લેક્સિટી છે એ સિમ્પલ છે કોમ્પ્લેક્સિટી છે ને એની સ્ટ્રક્ચર સિમ્પલ છે તો એના લીધે કોઈ ભી ટાઈપનો ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થશે નહીં. બટ આપણે વાત કરીએ હેટેરોપોલિમર. તો જે હેટેરોપોલિમર્સ છે એમાં શું હોય એક કરતા વધારે અમીનો એસિડ પ્રોટીન બધા કમ્બાઈન થઈને એકદમ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર જનરેટ કરવું હશે રાઈટ. તો એ જે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર જ્યારે બોડીની અંદર એન્ટર થશે તો એના લીધે હાઈલી ઇમ્યુન રિસ્પોન્સ છે એ જનરેટ થશે. તો જે કેમિકલ કમ્પોઝિશન અને કોમ્પ્લેક્સિટી છે હોમોપોલિમર એટલા ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ નથી કરતો જ્યારે કોમ્પ્લેક્સ પ્રોટીન છે એ હાઈલી ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરે છે. એ એના ઉપર ડિપેન્ડ કરે કે જે બી કેમિકલ કમ્પોઝિશન છે કોઈ બી ઇમ્યુનોજનની કે ઇમ્યુનોજનની કમ્પોઝિશન કોમ્પ્લેક્સ છે તો ઇઝીલી ઇમ્યુન રિસ્પોન્સ હાઈ ક્રિએટ થઈ જાય છે. બટ જો સિમ્પલ ફોર્મમાં છે તો ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે નહીં. તો ઇમ્યુનોજન જે બોડીમાં એન્ટર થાય છે એની સ્ટ્રક્ચર છે એ કોમ્પ્લેક્સ છે કે સિમ્પલ છે એના ઉપર બી અફેક્ટ કરે છે. જો કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હશે તો ઇમ્યુન રિસ્પોન્સ હાઈ ક્રિએટ થશે. સિમ્પલ સ્ટ્રક્ચર છે તો એટલો ઇમ્યુન રિસ્પોન્સ છે એ જનરેટ થશે નહીં. નાઉ ફોર્થ ફેક્ટર જે ઇમ્યુનોજેનેસિટી પર અફેક્ટ કરે છે એ છે ઇમ્યુનોજન ડોઝ એન્ડ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન. પહેલા આપણે વાત કરીએ ઇમ્યુનોજનના ડોઝિસ ઉપર કે જે ઇમ્યુનોજન છે એ કેટલા એમાઉન્ટમાં કેટલા ડોઝમાં આપવામાં આવે છે એના ઉપર બી ઇમ્યુનોજેનેસિટી અફેક્ટ કરે છે. હવે અમુક ઇમ્યુનોજન છે એની ઇમ્યુનોજેનેસિટી લો છે તો એવા ઇમ્યુનોજન છે એને આપણે હાઈ ડોઝમાં આપવા પડે એનું એમાઉન્ટ વધારે આપવું પડે તો જ ઇનફ ઇમ્યુન રિસ્પોન્સ છે એ જનરેટ થાય. પછી આ વસ્તુ છે એ બધા એનિમલ અથવા તો સ્પીસીસ ઉપર અફેક્ટ કરતું નથી. ફોર એક્ઝામ્પલ 5 મિલીગ્રામ જેટલું ડોઝ છે માઉસની અંદર આપણે આપી છે કોઈ બી ઇમ્યુનોજનનું તો એની અંદર ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ નહીં થાય. પણ આના કરતાં કેટલું ઓછું 1000 ટાઈમ લો ડોઝ જો આપણે હ્યુમનની અંદર એન્ટર કરી છે તો હ્યુમનની અંદર ઇમ્યુન રિસ્પોન્સ છે એ જનરેટ થશે હ્યુમરલ ઇમ્યુનિટી એક્ટિવેટ થશે. એટલે ડોઝ છે એની સાથે સાથે જે બી કોઈ સ્પીસીસ છે એનું બોડી સ્ટ્રક્ચર બી અફેક્ટ કરે છે. જો ડોઝ હાઈ હશે તો ઇમ્યુન રિસ્પોન્સ વધારે ક્રિએટ થશે. ડોઝ લો છે તો ઇમ્યુન રિસ્પોન્સ ઓછો ક્રિએટ થશે. હું કોઈ પર્ટિક્યુલર સ્પીસીસની વાત કરું છું રાઈટ. અલગ અલગ સ્પીસીસની નહીં જેમ આપણે એક્ઝામ્પલ જોયું એ માઉસ સ્પીસીસ અલગ હતી અને આ હ્યુમન સ્પીસીસ બંને અલગ હતી. બટ આપણે હ્યુમનની જ વાત કરીએ તો હ્યુમનની અંદર જો કોઈ બી ઇમ્યુનો
વખત કોઈ એક સિંગલ ડોઝથી ઇનફ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ નથી થતો તો એના કન્ટિન્યુઅસલી સેકન્ડ બૂસ્ટર ડોઝ આપવામાં આવે કે જેના લીધે ઇમ્યુન રિસ્પોન્સ છે ઇનફ જનરેટ થઈ જાય, બી સેલ ટી સેલ એક્ટિવેટ થઈ જાય. હુમરલ અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી બંને રિસ્પોન્સ જોઈએ છે તો ઇનફ ડોઝ આપવો પડશે. સિંગલ ડોઝ છે તો સિંગલ ડોઝથી ઓન્લી હાફ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે, ફૂલી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થશે નહીં. એટલે માટે ઇમ્યુનોજન કે જેની ઇમ્યુનોજેનિસિટી લો છે તો એને આપણે બૂસ્ટર ડોઝ આપવા પડે. બટ જો ઇમ્યુનોજેનિસિટી હાઈ છે તો સિંગલ ડોઝથી કામ બની જશે, તો એના બૂસ્ટર ડોઝની જરૂર છે નહીં. સેકન્ડ છે રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન. જે ઇમ્યુનોજન છે કયા રૂટથી બોડીની અંદર એન્ટર થાય છે એના ઉપર પણ ઇમ્યુનોજેનિસિટી છે એ અફેક્ટ કરે છે. નોર્મલી જે ઇમ્યુનોજન છે આપણી બોડીની અંદર કાં તો સ્કિન થ્રુ જેને ક્યુટેનિયસ કહેવાય, ઇન્ટ્રાક્યુટેનિયસ, ઇન્ટ્રાવેનમ, ઇન્ટ્રામસ્ક્યુલર એટ આ અલગ અલગ સાઇટ પરથી એન્ટીજન છે આપણે ઇન્જેક્ટ કરતા હશે. ઇન્ટ્રાક્યુટેનસ સ્કિન થ્રુ જો કોઈ બી ઇમ્યુનોજન બોડીની અંદર એન્ટર થાય છે તો એ હાઈલી ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરે છે. બીકોઝ સ્કિનની નીચેના લેયરમાં જે લેંગરહાન્સ સેલ છે એના લીધે ઇમ્યુન સિસ્ટમ છે એ હાઈલી એક્ટિવ થાય છે. ઇન્ટ્રાવેનસલી કોઈ વેનમ થ્રુ આપણે બોડીમાં ઇન્જેક્ટ કરીએ છીએ કોઈ બી એન્ટીજનને તો એ ડાયરેક્ટલી એન્ટર થશે સ્પ્લીનની અંદર, રાઈટ. જે આપણે લાસ્ટ યુનિટમાં ડિસ્કસ કર્યું બ્લડ થ્રુ કોઈ એન્ટીજન બોડીમાં આવે છે તો એ એન્ટીજનનું પ્રોસેસિંગ છે સ્પ્લીનની અંદર થશે. તો ઇન્ટ્રાવેનમલી આપણે કોઈ ઇમ્યુનોજનને ઇન્જેક્ટ કરીએ છીએ તો એ સ્પ્લીનની અંદર જશે ત્યાં એનું પ્રોસેસિંગ થશે. બટ ઇન્ટ્રાક્યુટેનિયસલી અથવા ઇન્ટ્રામસ્ક્યુલર આપણે કોઈ એન્ટીજનને ઇન્જેક્ટ કરીએ છીએ તો એ ડાયરેક્ટલી જશે લિમ્ફ નોડમાં. લિમ્ફ નોડમાં જઈને એનું પ્રોસેસિંગ અને પ્રેઝન્ટેશન થશે અને એન્ટીજન છે એ રિમૂવ થશે. તો અલગ અલગ સાઇટ છે એના એકોર્ડિંગ અલગ અલગ ટાઈપના રિસ્પોન્સ છે જનરેટ થાય છે. સ્કિન થ્રુ જે બી કઈ એન્ટીજન ઇન્જેક્ટ કરવામાં આવે છે એ હાઈલી ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરે છે. બ્લડમાં આપણે ઇન્જેક્ટ કરીએ છીએ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરે છે બટ એ ઇમ્યુન રિસ્પોન્સને વાર લાગશે એક્ટિવેટ થતા. જ્યારે સ્કિન થ્રુ છે તો એ શોર્ટ ટાઈમની અંદર ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થઈ જશે, ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે. તો કઈ સાઇટથી આપણે પેથોજનને ઇન્જેક્ટ કરી છે અથવા તો ઇમ્યુનોજનને ઇન્જેક્ટ કરી છે એના ઉપર પણ ઇમ્યુનોજેનિસિટી છે એ અફેક્ટ કરે છે. ઇન્ટ્રાવેનસ એટલે વેન થ્રુ આપણે ઇન્જેક્ટ કરીએ છીએ, ઇન્ટ્રાક્યુટેનસ સ્કિન થ્રુ, ઇન્ટ્રામસ્ક્યુલર એટલે મસલ્સમાં આપણે કોઈ બી ઇન્જેક્ટ કરીએ છીએ એન્ટીજન અથવા તો ઇન્ટ્રાવેનમ એટલે બ્લડની અંદર. તો અલગ અલગ સાઇટ થ્રુ આપણે એન્ટીજનને ઇન્જેક્ટ કરી શકીએ છીએ. So this is the four factor that affect the immunogenicity. First foreignness હતું કે foreign આઈડેન્ટિફાઈ કરવું જોઈએ ઇમ્યુન સિસ્ટમના સેલને તો જ એની અગેન્સ્ટમાં રિસ્પોન્સ ક્રિએટ થશે. સેકન્ડ મોલેક્યુલર વેઇટ હાઈ છે તો હાઈલી ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે. મોલેક્યુલર વેઇટ લો છે તો ઇમ્યુન રિસ્પોન્સ એક્ટિવેટ થશે નહીં. કેમિકલ કમ્પોઝિશન એન્ડ કોમ્પ્લેક્સિટી જે બી ઇમ્યુનોજન છે એની કેમિકલ કમ્પોઝિશન અને કોમ્પ્લેક્સિટી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરશે. જો હાઈલી કોમ્પ્લેક્સ છે તો ઇઝીલી ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થઈ જશે. હેટેરોપોલિમર છે તો એમાં થઈ જશે. બટ હોમોપોલિમર છે તો એની અંદર ઇમ્યુન રિસ્પોન્સ છે એટલો ક્રિએટ થશે નહીં. જેમ સ્ટ્રક્ચર વધારે કોમ્પ્લેક્સ એમ વધારે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થશે. ઇમ્યુનોજન્સ ડોઝ એન્ડ ધ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન ડોઝ ઉપર બી ડિપેન્ડ કરે છે. સિંગલ ડોઝથી ઇમ્યુન રિસ્પોન્સ નહીં થાય તો સેકન્ડ ડોઝ આપવો પડશે. એડમિનિસ્ટ્રેશન ઓફ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન કઈ રૂટથી આપણે એડમિટ કરી છીએ એન્ટીજનને એના ઉપર બી અફેક્ટ કરે છે, રાઈટ. એ આપણે કોઈ કેટલસની અંદર ઇન્જેક્ટ કરી છીએ અને એને માઉસની અંદર ઇન્જેક્ટ કરી છીએ તો કેટલસની અંદર જ્યારે આપણે બોવાઇન સેરમ આલ્બુમિન ઇન્જેક્ટ કરી છીએ તો એટલું રિસ્પોન્સ ક્રિએટ નહીં કરે. બટ એ બોવાઇન સેરમ આલ્બુમિન જ્યારે આપણે માઉસની અંદર ઇન્જેક્ટ કરી છીએ તો એના લીધે રિસ્પોન્સ ક્રિએટ થશે. બીકોઝ કેટલસ છે એ બધા બોવાઇન્સમાં આવે છે. માઉસ છે એની સ્પીસીસ આખું ફાઇલોજેનેટિક ડિસ્ટન્સ વધી જાય છે તો માઉસ છે એની અગેન્સ્ટમાં વધારે રિસ્પોન્સ ક્રિએટ કરે છે જ્યારે કેટલસ છે તો રિસ્પોન્સ ક્રિએટ કરશે નહીં. સેમ વસ્તુ જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ તો કે હ્યુમનની અંદર કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે તો હ્યુમનનું ઓર્ગન જ્યારે ટ્રાન્સપ્લાન્ટ
તો એ વધારે રિસ્પોન્સ ક્રિએટ કરશે બીકોઝ બંને વચ્ચે જે ફાઇલોજેનેટિક ડિસ્ટન્સ છે ઇન્ક્રીઝ થઈ જાય છે એના એન્સેસ્ટર એનિમલના એન્સેસ્ટર અને હ્યુમનના એન્સેસ્ટર બંને એકબીજાથી ડિફરન્ટ છે એટલા માટે ઇમ્યુન રિસ્પોન્સ વધારે ક્રિએટ કરશે તો જે ફોરેનનેસ છે એ ફાઇલોજેનેટિક ડિસ્ટન્સ ઉપર બી ડિપેન્ડ કરે છે જેમ ફાઇલોજેનેટિક ડિસ્ટન્સ વધારે એમ ઇમ્યુન રિસ્પોન્સ વધારે ક્રિએટ થશે ફાઇલોજેનેટિક ડિસ્ટન્સ ઓછું તો ઇમ્યુન રિસ્પોન્સ ઓછો ક્રિએટ થશે કેમિકલ કમ્પોઝિશન એન્ડ કોમ્પ્લેક્સિટી છે તો એમાં જેમ અમીનો એસિડ આપણે સ્ટ્રક્ચર લઈએ પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી ક્વાટરનરી તો જેમ જેમ સ્ટ્રક્ચરની કોમ્પ્લેક્સિટી વધતી જશે એમ એ વધારે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરશે પ્રાઇમરી સ્ટ્રક્ચર છે તો એટલું કોમ્પ્લેક્સ હશે ને સિમ્પલ લિનિયર ફોર્મમાં હશે રાઈટ પર સેકન્ડરી ટર્શરી ક્વાટરનરીમાં આપણે સ્ટ્રક્ચર લઈએ તો ક્વાટરનરી સુધી પહોંચે ત્યાં એનું સ્ટ્રક્ચર એકદમ કોમ્પ્લેક્સ થઈ ગયું હશે તો પ્રાઇમરી સ્ટ્રક્ચરના લીધે જે રિસ્પોન્સ ક્રિએટ થાય છે એના કરતાં જે ક્વાટરનરી સ્ટ્રક્ચર છે એના લીધે વધારે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થશે રાઈટ સો ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ immunogenicity affecting factor that affect the immunogenicity and general terms we discussed few minutes ago right so thank you so much I hope this is helpful for you